તમને એઆઈથી ડર લાગે છે કે એક્સાઇટમેન્ટ થાય છે? સાચું કહું, એઆઈ તમને રિપ્લેસ નહીં કરે, પણ હા, એઆઈને ઉપયોગ કરતી વ્યક્તિ તમને જરૂર રિપ્લેસ કરશે. નમસ્કાર, સેન્સ વર્ડ્સ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આ ચેનલમાં અલગ અલગ વિડીયોઝ આવે છે, એને તમે લાઈક કરો છો, શેર કરો છો, કમેન્ટ કરો છો, ખૂબ રાજીપો છે. સબસ્ક્રાઈબ કરવાનું જરૂર યાદ રાખજો. અહીંયામાં જે કન્ટેન્ટ આવે છે એ માત્ર વાતો નથી, પણ એક દિશા છે. આજે આપણે વાત કરીશું એઆઈની, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આ શબ્દને પહેલાં સમજી લઈએ બરાબર, કે આપણે દરેક મનુષ્ય પાસે બુદ્ધિ છે, જેને આપણે કુદરતી બુદ્ધિ કહીએ, એટલે કે નેચરલ ઇન્ટેલિજન્સ કહીએ. પણ આ આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ બુદ્ધિ છે, એટલે કે મશીન પાસે બુદ્ધિની વાત કરવામાં આવે છે. મશીન બુદ્ધિથી વાત કરે છે, અને સમજવું જરૂરી છે. વિજ્ઞાનના જે આવિષ્કારો થયા અને જે પ્રગતિથી ઇવોલ્યુશન થયું, એની અંદર નવી નવી વસ્તુઓ ઘણી આવે. સૌથી પહેલાં કેલ્ક્યુલેટર આવ્યા, કમ્પ્યુટર આવ્યા, ઇન્ટરનેટનો યુઝ થયો, રાઈટ. પછી સર્ચ એન્જિન્સ આવ્યા, ઈમેલ આવ્યા, અને એવી રીતે ગ્રેજ્યુઅલી ડેવલપમેન્ટ થયું, આપ જાણો છો. પણ આ એઆઈ થોડું આના કરતાં ડિફરન્ટ છે. પહેલાં આપણા જે મેન્યુઅલ કામ હતા બધા, કે સીવવું, કાપવું, દોરવું, સમથિંગ, અથવા તો તમારે કોઈ જાણવું હોય એ તમને શોધી આપતા હતા. પણ હવે આ એઆઈ છે ને, એ આપણી જેમ વિચારવાનું કામ કરે છે. અહીંયા મોટો ડિફરન્સ છે. હવે એ એનાલિસિસ કરી શકે છે, એ ઓપ્શન આપી શકે છે, એ વિચારી શકે છે મનુષ્યની જેમ. એવું થાય ને કે ઓહો હો, આહા, આવા લોકો પણ હોય કે જેમ કે બાપરે હવે શું, અને ઘણા એવા હોય કે વાહ જોરદાર છે. ભૂતકાળ પણ આવા જ લોકો હતા કે એક કોઈ પરિવર્તન જોઈને એમ કહેતા હતા બાપરે મરી ગયા, આપણું શું થશે, એ ત્યાં છે. પણ જેને પરિવર્તનને સ્વીકાર્યું, ઘણા એમ કહે છે કે આ ડેન્જરસ છે, ઘણા એમ કહે છે આ પાવરફુલ છે. તો જ્યારે ઇન્ટરનેટ આવ્યું ત્યારે બધા રાજી થયા. ઘણા લોકો ફટાફટ મેલ કરી શકાય, આપણું કામ પતે. અને ઘણા લોકો ડરી ગયા કે મરી ગયા, આમાં શું થશે. એ લોકો એનાથી દૂર રહ્યા, સ્ક્રોલ કર્યા વિડીયોઝ, બીજું કામ કર્યું, ઇગ્નોર કર્યું. અને આજે જે લોકોએ ડેવલપમેન્ટ કર્યું ટેકનોલોજીના હેલ્પથી, એની સામે જોઈને ચિંતા કરે છે. એઆઈ ડિફરન્ટ છે, ડિફિકલ્ટ નથી. તો આજના વિડીયોમાં આપણે થોડી આ વાત કરશું. આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો. છેલ્લે પણ એક બે વાત એવી હું કરીશ કે જે તમને એઆઈને સમજવામાં, એના ઉપયોગ કરવામાં ખૂબ ઉપયોગી થશે. ચિંતા થાય લોકોને કે એઆઈ અમારી જોબ લઈ લેશે, એઆઈ આપણને રિપ્લેસ કરી દેશે. તો યાદ રાખો, આ ટેકનોલોજી છે એ આપણી લાઈફનો એક પાર્ટ છે, એક કમ્ફર્ટ આપણને આપે છે. પણ આપણે એને એડેપ્ટ થવું પડે, એને સમજવું પડે, એ પ્રમાણે સજ્જ થવું પડે. એઆઈ એ થ્રેટ નથી, એ ડર નથી, ફિયર નથી, એ ઓપોર્ચ્યુનિટી છે. અને આને સ્વીકારવી જ રહી. જે એડેપ્ટિવ છે એને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કેટલું બધું ઉપયોગી છે આ. તમે કોઈ પણ કામ કરતા હોય, એડિટિંગ કરતા હોય, રાઇટિંગ કરતા હોય, કોઈ પણ વસ્તુ કરતા હોય, એમાં ઉપયોગી થાય છે. તો એઆઈ આપણા જીવનમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે એની ટૂંકમાં આપણે વાત કરીએ. શું કરી શકાય, સમજી ગયા એ શું છે, શું કરી શકાય. તો તમે જે પણ કામ કરો છો એમાં એઆઈ ઉપયોગી થશે જ. તો આજથી જ એક કામ કરો કે તમે દરરોજ 10 મિનિટ 15 મિનિટ જે સમય મળે એમાં બીજું સ્ક્રોલ કરવા કરતાં એઆઈ શું છે, એના બેનિફિટ્સ શું છે, એના મિકેનિઝમ શું છે, એના ડાયનેમિક્સ શું છે, એ વાંચવાનો, એ જોવાનો પ્રયત્ન કરો. એટલું જ નહીં, તમે પ્રોફેશનલ્સ હોય, તમે બિઝનેસમેન હોય, તમે કોઈ પણ કામ કરતા હોય, એ કામમાં તમારે વિચારવાની, એનાલિસિસ કરવાની, નવું કરવાની જરૂર પડતી હોય, તો એમાં તમે આ એઆઈ ટૂલ્સનો યુઝ કરો. જો આ સમય બચાવે છે, શક્તિ બચાવે છે, અને આ સમયમાં સ્પીડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો દરરોજ થોડું વાંચો, જુઓ, સ્ટડી કરો, ઓપિનિયન લ્યો, અને તમારા પ્રોફેશનમાં તમે એનો ઉપયોગ કરવાનું શરૂ કરો. સમય એવો આવશે કે તમે આમાં ખૂબ જ આગળ વધી જશો.
અત્યારે પણ ઘણા લોકો એવા છે કે આ વિડીયો જોઈને સ્કીપ કરી દેશે, જવા દેશે, અથવા હા બરાબર આપણે બહુ બધું સાંભળીએ છીએ, અને પછી 1 વર્ષ પછી 2 વર્ષ પછી એ પેલી વ્યક્તિને જોશે કે જેને આ વિડીયો જોયો અથવા એઆઈને સમજ્યું, પોતાના જીવનમાં એનો ઉપયોગ શરૂ કર્યો, અને આજે ક્યાં છે. ટેકનોલોજીનો ઓપ્શન નથી જ, એટલે એને એડેપ્ટ કરીએ, સમજીએ અને આપણા જીવનમાં પરિવર્તન લઈ આવીએ. ભવિષ્યમાં 2 પ્રકારના લોકો હશે કે જે લોકો એઆઈનો યુઝ કરતા હશે અને જે લોકો એઆઈનો યુઝ નહીં કરતા હોય, અને ત્યારે એ લોકો ઊભા રહીને પેલાની પ્રગતિ જોઈને અચંબિત થશે. આ 2માંથી બાપરે એવા તમારે થવું છે કે ઇટ્સ વન્ડરફુલ એવા તમારે થવું છે, એ વાત હું તમારા પર છોડું છું. જો તમને મારી વાત ગમી હોય તો પ્લીઝ આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે આ ચેનલ માત્ર મોટિવેશન નથી આપતી, એ ડિરેક્શન પણ આપે છે. સ્ટે ટ્યુન્ડ. નમસ્કાર.